કાતિલ ઠંડીની જાણીતા પર્યટન સ્થળ અવલી અને બદ્રીનાથ હેમકુંડ સાહિબ સહિતના સ્થળો પર ભારે હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો છે। પહાડો પર જાણે કે બરફની ચાદર છવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અવલી બદ્રીનાથમાં હિમવર્ષાની આ તસવીરો આવી રહી છે। પ્રવાસીઓ પણ આ હિમવર્ષાથી ખૂબ જ આનંદનો અનુભવ કરી રહ્યા છે। તો ઉત્તરાખંડના ગંગોત્રી, યમુનોત્રી અને હરસિલ ઘાટીમાં પણ જોરદાર હિમવર્ષા થઈ રહી છે। સિઝનની પ્રથમ હિમવર્ષા થતા સમગ્ર વિસ્તારમાં બરફની ચાદર છવાઈ ગઈ છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છે। आज हर्सिल में बहुत बर्फबारी हो रही है और यहाँ ये बर्फ हमारे लिए एक सजनीय है, क्योंकि हमारे जो सेब की गार्डन है इनके लिए बहुत ही लाभदायक और गुणवत्ता है। इससे किसानों को बहुत ही लाभ मिलेगा। આ તરફ કેદારનાથમાં પણ ભારે હિમવર્ષા જોવા મળી। કેદારનાથ ધામમાં ગઈકાલ સાંજથી જ બરફવર્ષા થઈ રહી છે। ખાસ તો કેદારનાથમાં જાન્યુઆરીમાં નહિવત હિમવર્ષા થતી હોય છે। ભારે હિમવર્ષા થતાં જ બાબા કેદારનાથનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું। બદ્રીનાથ ધામમાં હિમવર્ષાની પ્રથમ તસવીરો સામે આવી, જેમાં ચારે તરફ બરફની ચાદર છવાયેલી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। બદ્રીનારાયણમાં બરફ વર્ષાના કારણે અહીંનો નજારો પણ મનમોહક બની ગયો છે। ગુલમર્ગમાં અબ્દુલ મજીદ બક્ષી નામના યુવકે સનશાઇન પીક અને બરફનો આનંદ માણવા પ્રવાસીઓ માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરી। ગુલમર્ગમાં ખાસ ટ્રેન્ડ હોવાથી પ્રવાસીઓ આ હેલિકોપ્ટર તરફ આકર્ષાયા છે। મોટી સંખ્યામાં પ્રવાસીઓ હેલિકોપ્ટર દ્વારા ઊંચા શિખરો પર બરફ જોવા માટે જઈ રહ્યા છે, જ્યાં પહેલા તેઓ માત્ર સ્કીઇંગ માટે હેલિકોપ્ટર દ્વારા જતા હતા, હવે પ્રવાસીઓ કુદરતી સૌંદર્ય જોવા માટે આવી રહ્યા છે। આગળ વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે। लाइफ में जीतने के लिए ટળી શાળાના પ્રવાસની બસ પલટી ખાતા ખાતા રહી ગઈ। ડ્રેનેજની અધૂરી કામગીરીના કારણે તાપીની શાળાની બસ ફસાઈ હતી। સ્થાનિકોની મદદથી બાળકોને સહી સલામત બહાર કઢાયા। જૂનાગઢના ઝાલણસર ગામમાં આવારા તત્વોનો આતંકથી ગ્રામજનોમાં રોષ। 500 જેટલા ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ કર્યો વિરોધ પ્રદર્શન। લુખ્ખા તત્વો છેલ્લા 20 વર્ષથી ખુલ્લેઆમ દારૂ પીને મહિલાઓની છેડતી કરતા હોવાનો આરોપ। યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી। ધોરાજીના મુખ્ય રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાના કારણે હાલાકી। સ્થાનિકોએ બેનરો સાથે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી આવેદન આપ્યું। ઝડપથી સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી। સુરતમાં વીએચપી અને હિન્દુ સેનાના આગેવાનોએ અધિકારીને હાર પહેરાવી વિરોધ વ્યક્ત કર્યો। 200 વર્ષ જૂના મામાદેવના મંદિર પર બુલડોઝર ફેરવવાની ચીમકીને લઈ વિરોધ। એસએમસી अधिकारीને હાર પહેરાવી રોષ વ્યક્ત કર્યો। ભાવનગરના ચિત્રા વિસ્તારમાં મનપા દ્વારા દબાણ હટાવ કામગીરી હાથ ધરાઈ। અડચણરૂપ અને બિનઅધિકૃત દબાણોને મનપા દ્વારા દૂર કરવામાં આવ્યા। પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી। દબાણ હટાવ કામગીરીનો સ્થાનિકો દ્વારા વિરોધ। લોકોના ટોળા એકઠા થઈ જતા દબાણ હટાવવાની કામગીરી અટકાવવામાં આવી। વિરોધ કરી કામગીરી અટકાવતા બંદોબસ્તમાં હાજર પોલીસે મામલો થાળે પાડવા પ્રયાસ હાથ ધર્યા। પોરબંદર છાયા નગરપાલિકાએ 3.44 કરોડ રૂપિયાના વીજ બિલ માટે લોનની દરખાસ્ત મૂકી। રાજ્ય સરકારની વગર વ્યાજની લોન આપવાની યોજનામાં દરખાસ્ત મૂકી, જેને લઈ વિપક્ષે નગરપાલિકાના સભ્યો સામે ઉઠાવ્યા સવાલ। ગોધરાના લાડપુરમાં જિલ્લા પુરવઠાધિકારીએ પેટ્રોલ પંપ સીલ કર્યો। સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ગેરરીતિઓ સામે આવતા લાઇટ ડીઝલ પંપ સામે કાર્યવાહી હાથ ધરાઈ। લાઇટ ડીઝલ ઓઇલનો 14 લાખની કિંમતનો 19,000 લીટર જથ્થો પણ સીઝ। વડોદરામાં કચરામાં આગ લાગતા મેડિકલ વેસ્ટનું કૌભાંડ સામે આવ્યું। પાલિકાએ જીપીસીબીને જવાબદાર ગણાવી લૂલો બચાવ કર્યો। ખાનગી જગ્યામાં બાયોમેડિકલ વેસ્ટની ડમ્પિંગ સાઇટ કોણે બનાવી તે અંગે મોટો સવાલ। વડોદરા સરકારી રાશનની દુકાનોમાં અનાજના કાળા બજાર મામલે કાર્યવાહી। 32 રેશનની દુકાનો સામે કડક કાર્યવાહીના આદેશ તો દરોડા બાદ 10 દુકાનોના પરવાના રદ કરાયા હોવાનો દાવો। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી।
સુરતના ભટારમાં સસ્તા અનાજના નામે લાખો રૂપિયાની છેતરપિંડી, લાભાર્થીના ફિંગરપ્રિન્ટનો દુરુપયોગ કરાયો, ખોટી રીતે અનાજની કૂપન કાઢી બારોબાર વેચાણ, 3 આરોપી સામે ગુનો દાખલ. દ્વારકામાં ઓખાબેટ દ્વારા ચાલતી ફેરી બોટોને જીએમડીએ દંડ ફટકાર્યો. 10 બોટ વિરુદ્ધ દંડાત્મક પગલાં લેવાયા. 8 દિવસ 10 ફેરી બોટોના સસ્પેન્શન સાથે 500 રૂપિયાનો દંડ. બોટમાં વધુ પેસેન્જર ભરવા, પૂરતા લાઈફ જેકેટ ન હોવાના કારણે કાર્યવાહી. ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા કડક કાર્યવાહીથી બોટ માલિકોમાં ફફડાટ. સુરતમાં આચાર્યની દાદાગીરી સામે આવી. આઈ કાર્ડ ન પહેરતા વિદ્યાર્થીને માર માર્યો. કામરેજના હલધરુની કૃષ્ણા સ્કૂલમાં બનાવ. ધોરણ 3ના વિદ્યાર્થીને માર્યો માર. માર મારવાના કારણે 12 વર્ષના બાળકને હોસ્પિટલ ખસેડાયો. રોષે ભરાયેલા વાલીઓએ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. આચાર્યએ કહ્યું કે સજા નહીં તો બાળકો તો નિયમનું પાલન નહીં કરે. રાજકોટમાં ફૂડ વિભાગના દરોડા, 2 સ્થળોથી 10 કિલો અખાદ્ય જથ્થો નાશ કરાયો. ફાસ્ટ ફૂડની દુકાનમાં મળ્યા સડેલા બટેટા અને એક્સપાયરી ચોકલેટ સોસ, વાસી ચીઝ, બટર, પાવ, પિઝાનો જથ્થો નાશ કરાયો. રાજકોટમાં આજી ડેમ પાસે દીનદયાળ ઇન્ડસ્ટ્રીયલમાં પણ ફૂડ વિભાગના દરોડા. આશા ફૂડ નામની પેઢી પર તપાસ હાથ ધરી અંદાજિત 8 ટનથી વધુ અખાદ્ય જથ્થો જપ્ત કર્યો. ખરાબ જગ્યાએ નાસ્તો બનાવાતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ફેક્ટરીમાંથી 1 ટન ફૂગવાળા ચણા, 5 ટન અખાદ્ય ચેપેલા ચણા જપ્ત. ચણાને ચેપવા શંખજીરુંનો ઉપયોગ કરાતો હોવાનું ખુલતા 220 કિલો શંખજીરું પણ જપ્ત કરાયું. શંખજીરુંને માનવામાં આવે છે અખાદ્ય, જેનાથી પેટના રોગ થવાની શક્યતાઓ. સુરેન્દ્રનગરમાં રોડ અકસ્માતમાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત. મૂળીસરા રોડ ડમ્પરની પાછળ કાર ઘૂસી જતા અકસ્માત. મોરબીથી મૂળી આવતા 3 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો. ભાવનગરના વાઘાવાડી પાસે અકસ્માતમાં 1 યુવકનું મોત થયું. 2 બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો. ઘોઘાના પડવા ગામના 20 વર્ષીય રત્ન કલાકાર યુવકે જીવ ગુમાવ્યો. ગોંડલની ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત. હાઈવે પર જતી ટ્રકે કારને પાછળથી ટક્કર મારતા કાર ડિવાઈડર પર સ્ટ્રીટ લાઇટ સાથે અથડાયા બાદ પલટી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. પંચમહાલના ગોધરામાં ચાલુ ટ્રેનમાંથી પટકાતા યુવકનું મોત થયું. મોબાઈલ પડી જતા યુવક ફોન લેવા કૂદ્યો હતો. ટ્રેન નીચે આવી જતા યુવકનું મોત નીપજ્યું. ગીર સોમનાથમાં માંડવી ચેકપોસ્ટ પર તોડકાંડનો વિડીયો વાયરલ. પોલીસ કર્મી સાઈડમાં યુવકો સાથે ગુફ્તગુ કરતો દેખાયો. વિડીયો વાયરલ થતા અજાણ્યા યુવકો અને પોલીસ પૈસાની લેતી દેતી કરતા દેખાયા. જામનગરમાં પંજાબ નેશનલ બેંકમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ. વેલકમ બેક. આગામી વર્ષ 2047 સુધી દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના આશય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને પીએમ મોદીએ લીલી ઝંડી આપી છે. આ યાત્રા દ્વારા વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા છેવાડાના માનવી સુધી પહોંચાડી રહ્યો છે. તો વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા માટે નીકળેલી આ યાત્રાને જનપ્રતિસાદ પણ બહોળો મળી રહ્યો છે. 22 જેટલી સરકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડાઈ રહી છે. લોકોને નિશ્ચિત સમય મર્યાદામાં યોજનાનો લાભ પણ મળી રહ્યો છે. યાત્રા એક મોટો સીમાચિહ્ન પાર કરી ચૂકી છે. આગામી વર્ષ 2047 સુધી દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના આશય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને પીએમ મોદીએ લીલી ઝંડી આપી છે. આ યાત્રા દ્વારા વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા છેવાડાના માનવી સુધી પહોંચાડાઈ રહ્યો છે. તો વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા માટે નીકળેલી આ યાત્રાને જનપ્રતિસાદ પણ બહોળો મળી રહ્યો છે. 22 જેટલી સરકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડાઈ રહી છે. લોકોને નિશ્ચિત સમય મર્યાદામાં યોજનાઓનો લાભ પણ મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસના પથને આગળ ધપાવવા રાજ્ય સરકાર દ્વારા અથાગ પ્રયાસો થઈ રહ્યા છે. લોકો પણ બમણા ઉત્સાહથી પીએમ મોદીના ગેરંટીવાળી ગાડીનું સ્વાગત કરી રહ્યા છે. 25 साल में तो ऐसा वटवृक्ष बनेगा 2047 में 2047 में विकसित भारत बन जाएगा और बच्चों को फल मिलना शुरू हो जाएगा. ये वटवृक्ष की छाया आप ही के बच्चों को मिलने वाली है और इसलिए विकसित भारत बनाने के लिए हर नागरिक का मिजाज बनना चाहिए, मन बनना चाहिए, संकल्प बनना चाहिए और अगर मन बन जाता है तो मंजिल दूर नहीं होती है. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવા
વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાની માહિતી અપાઈ રહી છે. મોદી સાહેબની ગેરંટી રથ ગામે ગામ જશે અને દરેક જણને આ કાર્ડની વ્યવસ્થા જે મળવા પાત્ર યોજનાઓ છે એના કાર્ડ એમને મળે તો એમને વિધવા પેન્શન યોજના હોય કે ભાઈ એમનું મકાનનું હોય તો મકાન, રસોડામાં ગેસ ના હોય તો ગેસની વ્યવસ્થા, આ બધી યોજનાઓનો લાભ ઘરે બેઠા સરકાર આપે એના માટેનો પ્રયત્ન છે. 10 કરોડથી વધુ લોકો યાત્રામાં સહભાગી થયા. મોદીની ગેરંટીવાળી ગાડીને બમણો જન પ્રતિસાદ. છેવાડાના માનવીને પણ મળી રહ્યો છે યોજનાનો લાભ. વિકસિત ભારત 2047 આઈડિયા પોર્ટલનું લોન્ચિંગ કરાયું. તો સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પહોંચી હતી મોદી કી ગેરંટીની ગાડી. આંબા પારડી ગામમાં યોજાયેલા કાર્યક્રમમાં પાત્રતા ધરાવતા નાગરિકોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ જેવી યોજનાઓના લાભ આપવામાં આવ્યો હતો. અમારો આયુષ્માન કાર્ડ નહીં હતો, કાગળિયા કયા આયુષ્માન કાર્ડ થઈ ગયું. મારી ટ્રીટમેન્ટ એનાથી થઈ છે. કેન્સરનું જે ટ્રીટમેન્ટ આયુષ્માનથી થયું તે મારી સારવાર થઈ, તેથી મેં સરકારી હૃદયથી આભાર માનું છું. પહેલા અમે ચૂલા પર રાંધતા હતા, પણ અત્યારે હાલમાં ઉજ્જવલા યોજનાથી અમને ગેસનો લાભ મળ્યો છે અને અમે હાલ ગેસના ચૂલા પર રાંધીએ છીએ, એટલે અમને ધુમાડો લાગતો નથી અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 2 હપ્તામાં સરકાર તરફથી